હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું વેટ લોસ ડ્રિંકની રેસીપી. આ ડ્રિંક તમારા શરીરને ક્લીન કરીને ખૂબ જ ઝડપથી વજન ઉતારે છે. આ ડ્રિંક પીશો એટલે તમારે વજન ઉતારવા માટે ગરમ પાણી કે તેમાં કોઈ ચીજ ઉમેરવાની જરૂર નહીં પડે, કારણ કે ઘણા લોકોને ગરમ પાણી નથી ભાવતું. તો તેના માટે વજન ઉતારવા માટે આ ડ્રિંક બેસ્ટ છે. આ ડ્રિંક એટલું ટેસ્ટી બને છે કે તમે એકવાર બનાવશો ને તો રોજ પીવાનું મન થશે. તો ચલો વેટ લોસ ડ્રિંક બનાવવાનું શરૂ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. સૌથી પહેલા વજન ઉતારવા માટેની મેઇન સામગ્રી છે ધાણાભાજી. તો અહીંયા મેં ફ્રેશ ધાણાભાજી લીધા છે. ધાણાભાજીને મેં સારી રીતના ધોઈને કોરા કરીને જ લીધા છે અને તેના પાન અને દાંડલીને પણ અલગ કરી લીધા છે. આ ડ્રિંક માત્ર વજન ઉતારવામાં જ નહીં પણ શરીરમાં રહેલા કચરાને દૂર કરીને શરીરને ક્લીન બનાવે છે. સાથે સાથે સ્કિન અને હેરમાં પણ ખૂબ જ સારા ફાયદા કરે છે. તો બધી જ ધાણાભાજીમાંથી મેં તેની કૂણી, દાંડલી અને પાન અલગ કરી લીધા છે. હવે લઈશું મિક્સર જાર. તેમાં ધાણાભાજીને દાંડલી સહિત એડ કરી દઈએ ને 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. તમારે વધારે ડ્રિંક બનાવવું હોય તો વધારે પણ બનાવી શકો છો. હવે તેને ક્રશ કરી લઈએ. તમે જોઈ શકો છો સારી રીતના ક્રશ થઈ ગયું છે. હવે આને આપણે ગરણીથી ગાળી લઈએ. તમારે ગાળવું ના હોય તો પણ ચાલે. બસ આપણું કોથમીરનું પાણી તૈયાર થઈ ગયું છે. સાથે તેમાં 1 લીંબુનો રસ પણ એડ કરીશું. ધાણાભાજી અને લીંબુનું કોમ્બિનેશન સ્કિન, હેર અને હેલ્થ બધા માટે ખૂબ જ ફાયદાકારક છે. સાથે 1 ચમચી શેકેલા જીરાનો પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. તો ફટાફટ બની જતું ટેસ્ટી હેલ્ધી વેટ લોસ ડ્રિંક બનીને તૈયાર છે. તો તેને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. ફક્ત 2 જ સામગ્રીથી બનતું આ ડ્રિંક તમને વજન ઉતારવામાં ખૂબ જ હેલ્પ કરશે. આ ડ્રિંક તમે બપોરે જમવાની જગ્યાએ 1 ગ્લાસ પી લો એટલે તમારે જમવાની પણ જરૂર નહીં પડે અને એક ટાઈમનું જમવાનું પણ ઓછું થઈ જશે. અથવા સવારે પણ પી શકો. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તમે રેગ્યુલર પીશો ને એક ટાઈમનું જમવાનું છોડી દેશો એટલે અઠવાડિયામાં તમને તેનું રિઝલ્ટ દેખાવા લાગશે. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.